રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે સીબીઆઈ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 3 મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે વિજય રીતે થઈ હોવાની વાત અને આ અંગેની ફરિયાદ સીબીઆઈ સુધી પહોંચતા સીબીઆઈના અધિકારીઓ રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અધિકારીઓ પર તપાસ હાથ ધરી હતી અને પૂછપરછ પણ કરી હતી। સેન્ટ્રલ જીએસટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 3 મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં જે અધિકારીઓ દ્વારા સમન્સ પાઠવવામાં આવવું જોઈએ તે પાઠવવામાં આવ્યું ન હતું અને સીધા જ સ્થળ પર જઈ હેરાન કરવામાં આવ્યા હતા, જેના કારણે વ્યાપારીઓને ઘણી તકલીફ અને હાલાકી પણ ભોગવી પડી હતી। આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ આ તમામ વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને પરિણામ સ્વરૂપે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા શું ઘટના ઘટી તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે।